તો આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષારોપણ કેટલું અનિવાર્ય છે અને આ વખતે એ બીડું ઝડપ્યું છે ગુજરાત ફર્સ્ટ પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આહવાનથી ગુજરાત ફર્સ્ટ યોજી રહ્યું છે ગ્રીન ગુજરાત અભિયાન કાર્યક્રમ। આ અભિયાન અંતર્ગત અમે પહોંચ્યા હતા કચ્છના માધાપર ગામે પણ, જ્યાં જૂનાવાસ ખાતે આવેલ ઇન્દ્રધામ સોસાયટીમાં પણ ગ્રીન ગુજરાત અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં મહિલા મંડળ અને યુવક મંડળની ઉમદા સહભાગિતા જોવા મળી અને 15 વૃક્ષના રોપાનું વાવેતર કરવામાં આવ્યું। આ પ્રસંગે સ્થાનિક નાગરિકોએ પણ સક્રિય સહભાગિતા દાખવી હતી અને સમગ્ર પરિવાર સાથે હાજરી પણ આપી હતી। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા બદલ સૌએ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં વધુ વૃક્ષારોપણ આયોજનની ઘોષણા પણ કરવામાં આવી હતી। આજે જે રીતે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ અને ઇન્દ્રધામ સોસાયટીના યુવક મંડળ દ્વારા જે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, એ અંતર્ગત અહીંયા અમારે બધા યુવક મંડળના સાથી તથા ગુજરાત ફર્સ્ટના બધા સાથીગણો અમે સાથે મળીને વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। અને જેવી રીતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે ગ્રીન ગુજરાત અને ગ્રીન ઇન્ડિયા, અને એવી જ રીતે આપણે પણ અહીંયા કને ગ્રીન એટલે કે ગ્રીનરી કરી અને આપણા સોસાયટીને વૃક્ષારોપણ થ્રુ આપણા ઓક્સિજનનું વાતાવરણ વધારે બનાવીએ એ રીતનું આયોજન કરીને અમે અહીંયા કને વૃક્ષારોપણ કરી રહ્યા છીએ। આજે ફર્સ્ટ ન્યૂઝ એક સામાજિક કાર્યની અંદર પણ અગ્રેસિવ રીતે કામ કરી રહ્યો છે, એ હિસાબે એમનું સામાજિક કર્તવ્ય નિભાવી રહ્યો છે, એ બહુ સરાહનીય